કિશન ફૂલતરિયા અને હું નગરપાલિકા એન્જિનિયર. સાંજે 5:30-6 વાગે આ ઘટના ઘટી છે અને જ્યારે ફોન આવ્યા અને અમને થઈ અમે ઘટના સ્થળે ગયા, નગરપાલિકાના બીજા સ્ટાફ દ્વારા ગયા અને અમે જે ટ્રક હતું અને પોલીસનો સહકાર લઈને રોડ પહેલાં બંધ કરી દેવામાં આવ્યો ત્યાં છે અને આગળની કાર્યવાહીમાં કોઈ જાનહાનિ થઈ નથી. એમાં તે એક સારી બાબત છે અને આપણે રોડ બ્લોક કરેલો હતો. લગભગ 10-15 વર્ષ પહેલાં ત્યાં જ હોકળો જ હતો, ખુલ્લો પ્લોટ હતો, પરંતુ આપણે ધ્યાનમાં આવ્યું છે તેમ પ્રાઇવેટ દ્વારા ત્યાં ચેમ્બર બનાવેલું છે અને હોકળો બુરેલો છે અને એના ઉપર આપણે બ્લોક નહીં નાખેલા. આગળ આ મામલે તપાસ ચાલુ છે, પ્રક્રિયા ચાલુ છે. હવે જેમાં આગળ તપાસની પ્રક્રિયા ચાલુ છે. અમે જતા હતા અમારા ટ્વેલ્થની ગાઈડ લેવા અને રિટર્ન આવતા હતા. એક રસ્તો ચાલુ છે ત્યાંથી ને ત્યાં નાલું છે. અમે તે સાઈડથી નીકળતા હતા, ત્યાંથી ખટારો જતો હતો અને એ નાનામાં ખટારો ખસી ગયો અને એ અમારી પાછળ ગયેલો.